ઉપાસના મલિન દેવોની નહીં, નિર્મળ સંતોની કરો. રમીની 81. દેવચરિત્ર સુનહો ભાઈ, જો બ્રહ્માસો ધ્યેઉ નસાય. દૂજે કહા મંદોદરી તારા, જેહી ઘર જેઠ સદા લગવારા. સુરપતિ જાય અહલ્યા છરી, સુર ગુરુ ઘરણી ચંદ્ર મેં હરી. કહીએ કબીર હરિ કે ગુણ ગાયા, કિંથી કરણ કુંવારે હી જાયા. આનો ભાવાર્થ કે હે ભાઈ, દેવોના ચરિત્ર તો સાંભળો. જે સૌથી મોટા બ્રહ્મા હતા, પોતાની પુત્રી સાથે તેમની મતિ ભ્રષ્ટ થઈ ગઈ. આહા! જો તમે જેને મહાન માનો છો એનો ઇતિહાસ જુઓ. બીજો બનાવ મંદોદરી તથા તારા, જે તેમના ઘરમાં જ ક્રમશ દિયરે વિભીષણ તથા સુગ્રીવ જેઠ શ્રેષ્ઠ જાર બની રહ્યા. દેવપતિ ઇન્દ્રે ગૌતમનો છોપો વેશ બનાવીને અહલ્યા સાથે છળકપટ કર્યું. દેવોના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાને ચંદ્રમાએ જબરજસ્તીથી પોતાના ઘરમાં રાખી તેમના દ્વારા બુધને જન્મ આપ્યો. કબીર સાહેબ કહે છે કે લોકો વિષ્ણુનું ખૂબ જ પૂજન અર્ચન કરે છે, પરંતુ તેઓએ પ્રતિવ્રતા વૃંદાનું સતીત્વ છળ કપટ કરીને નાશ કર્યું. અને સૂર્યે કુંવારી કુંતી દ્વારા કર્ણને જન્મ આપ્યો. વ્યાખ્યા: શ્રીમદ ભાગવતના 3 સ્કંધના 12મા અધ્યાયમાં બ્રહ્માનો પોતાની પુત્રી સરસ્વતી પર કામ મોહિત થઈ પથભ્રષ્ટ થવાનો ઉલ્લેખ છે. મત્સ્ય પુરાણ તથા શિવપુરાણમાં પણ બ્રહ્મા વિશે કેટલીક આવી જ વાતો જણાવવામાં આવી છે. આવી દશા આ બ્રહ્માની છે. આ વધુ માહિતી માટે તમે શ્રીમદ ભાગવત 3 ગ્રંથમાં 12મા અધ્યાયમાં જાણી લેજો. હવે આપણે અહીંયા ટૂંક પરિચય મંદોદરી અને તારાનો લઈએ. મંદોદરી અને તારાને કોઈક પંડિતે જ કદાચ વ્યંગમાં 5 કન્યાઓમાં ગણી લીધી છે. મંદોદરી અને તારા બંને પહેલા રાવણ તથા વાલીની સાથે હતી. પાછળથી વિભીષણ અને સુગ્રીવ સાથે ગોસ્વામીજીએ માનસમાં રામની દયાળુતાનું વર્ણન કરતા કીધું છે. જેહી અઘ બધ્યો વ્યાધિ જીમી બાલી, સોય સંકટ પૂની કીન કુચાલી. સોય કરતુતી વિભીષણ કેરી, સપને હું સો ન રામ હી તેરી. હવે ઇન્દ્ર અને અહલ્યા વૃદ્ધાશ્વની પુત્રી કહેવાય છે. એ ગૌતમ ઋષિની પત્ની હતી. એની સુંદરતા પર મોહિત થઈ દેવોનો રાજા ઇન્દ્ર ગૌતમની ગેરહાજરીમાં જ તેમનો જ વેશ ધરી અહલ્યા સાથે છળકપટ કર્યું. જે કથા રૂપે મહાભારત, વાલ્મીકી રામાયણ વગેરેમાં પ્રખ્યાત છે. તેમાં વધુ માહિતી મેળવી શકશો. ચંદ્રમા મહર્ષિ અત્રિના પુત્ર છે અને અત્રિના બ્રહ્માના ચંદ્રમાએ રાજસૂર્ય યજ્ઞ કર્યો.
એમાં ઘણા બધા લોકો નિમંત્રણમાં આવ્યા હતા. દેવોના ગુરુ બૃહસ્પતિ પત્ની તારા પણ ત્યાં આવી હતી. ચંદ્રમા તેમના પર મોહી ગયા. યજ્ઞ થઈ ગયા. પછી જો કે બધા આમંત્રિત લોકો પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા. બૃહસ્પતિએ ખૂબ જ કોશિશ કરી તો પણ ચંદ્રમાએ તારાને પાછી ન મોકલી. ચંદ્રમાના વીર્યથી તારાને ગર્ભ રહી ગયો. અસુરગુરુ શુક્રાચાર્ય તથા દેવગુરુ બૃહસ્પતિ બંનેમાં પહેલેથી અણ બનાવતો હતો જ. શુક્રાચાર્ય અસુરોને સંકટ કરી દીધો અને દેવાસુર યુદ્ધ ફાટી નીકળ્યું. અંગિયરાએ આ વાત બ્રહ્માને જણાવી. બ્રહ્મા જઈને તેમના પુત્ર ચંદ્રમાને ખૂબ જ ઠપકાર્યા. તેથી ગુરુ પત્નીની તારા બૃહસ્પતિને પાછી આપી દેવામાં આવ્યા. પરંતુ તારા દ્વારા બુધ નામનો બાળક જન્મી ચૂક્યો હતો. બૃહસ્પતિ તેને માંગતા હતા, પરંતુ ચંદ્રમાએ બુધને ન આપ્યો. ભાગવતના 9મા સ્કંધમાં 14મા અધ્યાયમાં આનું વધુ વર્ણન જોવા મળશે. વિષ્ણુએ જલંધરની પતિવ્રતા પત્ની વૃંદા સતીત્વ છળ કપટ કરીને નાશ કર્યું હતું. જ્યારે વૃંદાને ખબર પડી કે આ મારો પતિ નથી, પરંતુ આ તો વિષ્ણુ છે, તો તેના પર કોપિત થઈ ગઈ અને તેણે વિષ્ણુને કીધું કે હે વિષ્ણુ, તારા પરસ્ત્રીગામી રૂપ આચરણને ધિક્કાર છે. મેં તને ઓળખી લીધો. તું જોવામાં સાધુ, પરંતુ આચરણમાં તો તું ધૂત છે. હે દૈત્યોના દુશ્મન, મહાધમ તથા બીજના સદાચારને બગડનાર શઠ, મારો આપેલો આ ભયંકર શાપ સ્વીકાર. આવો વિષ્ણુને શ્રાપ આપ્યો. કુંતીએ દ્વારસા ઋષિની કૃપાથી દેવહૂતિ નામની એક વિદ્યા પ્રાપ્ત કરી. તે મંત્રથી કોઈને પણ બોલાવી શકતી હતી. આ દેવહૂતિ મંત્રની વિદ્યાથી તેની પરીક્ષા માટે કુંતીએ સૂર્યને આમંત્રણ કર્યા. આ વિદ્યાની એમને ટ્રાય કરી અને સૂર્યને આમંત્રણ કર્યા. વિદ્યાથી સૂર્ય પધાર્યા, એટલે કે સૂર્ય ત્યાં આ વિદ્યાથી આવી ગયા. કુંતીએ કહ્યું કે મેં ફક્ત મારા મંત્રની પરીક્ષા કરવાનું ઈચ્છ્યું હતું કે મારા મંત્રથી આ કાર્ય હકીકતમાં થાય છે કે નહીં. મંત્ર હકીકતમાં સાચા ઠર્યા અને સૂર્ય ત્યાં પધાર્યા. તે થઈ ગઈ કૃપા. આ કરીને તેમને જતા રહેવા. સૂર્યે કહ્યું કે મારું અહીંયા આવવાનું વ્યર્થ ન જવું જોઈએ. કુંતીએ તેમના મંત્રની પરીક્ષા તો કરી અને પરીક્ષામાં સફળ થઈ ગયા. સૂર્ય ત્યાં આવી ગયા અને પછી કુંતા કહે છે કે સૂર્ય, હવે તમે પાછા જતા રહો. સૂર્યએ કહ્યું, મારું અહીં આવવાનું વ્યર્થ નહીં જાય. અંતે સૂર્યે કુંતીને ગર્ભવતી બનાવી દીધી. કુંતી આ વખતે કુંવારી હતી. તેણે જ્યારે બાળકનો જન્મ આપ્યો ત્યારે તેણે તે બાળકને એક પેટીમાં મૂકી તેને નદીમાં તરતી મૂકી દીધી.
આ બાળકનો જન્મ સ્વીકાર્યો, પણ બાળકને ન સ્વીકાર્યો, કારણ કુંતા કુંવારી હતી. તે બાળક અધિરથને મળ્યો. તેણે તે બાળકનું પાલન પોષણ કર્યું. તે જ બાળક મોટો થતા કર્ણના નામથી પ્રખ્યાત થયો. આ પાંડુ પુત્રનો મોટો ભાઈ. પાંડવોનો સૌથી પ્રિય, વધુ તાકાતવાન મોટો ભાઈ છે કર્ણ. આ રીતે કુંતીએ કર્ણને તેની કુંવારી અવસ્થામાં જ જન્મ આપ્યો હતો. પાછળથી કુંતીને પાંડુ સાથે પરણાવવામાં આવી. કુંતીએ ધર્મરાજ સાથે નિયોગ કરીને યુધિષ્ઠિરને વાયુ દ્વારા ભીમને તથા ઇન્દ્ર દ્વારા અર્જુનને જન્મ આપ્યો. શતપથ બ્રાહ્મણ 1, 7, 4 અને 1 તથા અતિરેય બ્રાહ્મણ 13 અને 9 મુજબ પ્રજાપતિએ પોતાની પુત્રી ઉષા સાથે સંભોગ કર્યો. આને વિદ્વાનો દ્વારા એક રૂપક અલંકાર માનવામાં આવે છે. પ્રજાપતિ એટલે સૂર્ય, ઉષા એટલે સવારની લાલીમા. તેની પાછળ સૂર્ય જાય છે. સૂર્ય દ્વારા જ ઉષા પેદા થાય છે અને સૂર્યના પૂર્ણ આગમનથી ઉષા પતિત એટલે કે નષ્ટ થઈ જાય છે. બ્રાહ્મણ ગ્રંથોમાં વર્ણન પણ અલંકારિક લાગે છે ને. શતપથ બ્રાહ્મણ 3, 3, 4 અને 18 ઇન્દ્રે અહલ્યાજાર કહેવામાં આવ્યો છે. કુમારીલ તથા સ્વામી દયાનંદ સરસ્વતી વગેરે વિદ્વાન અલ્યાને અર્થ રાત કરે છે, જેમાં અહ, દિન, લ્યા, લીન એટલે કે સમા આ રીએ છે. ઇન્દ્રનો અર્થ સૂર્ય છે. ઝાર એટલે કે જીર્ણ, અંતધાન તથા સમાપ્ત કરનાર. ઇન્દ્ર અહલ્યા પર ઝાર કર્મ કરે છે, એટલે સૂર્ય રાતને સમાપ્ત કરે છે. ઘોર અંધારી રાત હોય અને પછી સવાર થતાં સૂર્ય આવે એટલે સૂર્ય રાતને સમાપ્ત કરે છે. ગૌતમ અહલ્યાના પતિ છે. એનો અર્થ છે કે ચંદ્રમા રાતના નાયક છે. ચંદ્રમાને અહીં ગૌતમ બરાબર તેજ ચાલનાર કહેવામાં આવ્યા છે. આ રીતે પ્રજાપતિ બ્રહ્માનું પુત્રી ગમન તથા ઇન્દ્રનું અહલ્યા સાથે જારત તત્વ જેમ ઉપર જણાવવામાં આવ્યું છે, તેમ કેટલાક વિદ્વાનો તેઓને રૂપક માત્ર માને છે. આ મનુષ્યએ, આ વિદ્વાનોએ લખવામાં ભૂલ કરી નાખી, માટે તે કોઈ દોષયુક્ત ઘટનાઓ ન હતી. પરંતુ પૌરાણિકીય છે કે આ રીતે જો આપણે પુરાણોની કેટલીક કથાને રૂપક માનીશું તો બીજી કથાઓની શી દશા થશે? તે પણ રૂપક માત્ર બની જશે અને બધા જ પુરાણ સ્વપ્ન લોકની પરિકથા બની જશે. માટે પુરાણિકોના ખ્યાલથી એમાં કોઈ રૂપક નથી, બધા બનેલા બનાવો છે. એટલે કબીર સાહેબનું કહેવું છે કે જો દેવો રૂપક માત્ર હોય ને તો તેમની પૂજાનો કોઈ અર્થ નથી, અને જો દેવ વ્યક્તિ હોય તો તેમના મલિન આચરણ તો જોતા એવું જ લાગે કે તેઓ પૂજવાને પણ લાયક નથી. મનુષ્ય પોતે વિષય વાસનામાં ડૂબીને પતિત છે. તેણે તેના કલ્યાણ માટે
એવાની પૂજા ઉપાસના કરવી જોઈએ જે વિષયોથી વિરક્ત તથા સદાચાર અને સંપન્ન હોય. તે છે સંત ગુરુજન માટે દેવી દેવતાઓને છોડો, નિર્મળ સંત સદગુરુના ચરણોની સેવામાં લાગીને પોતાનો ઉદ્ધાર કરો.